why we could come back up was because of our focus on quality. અને quality નો મતલબ એમ નહીં કે જે બીજા લોકો આપી દે એને મેં મેચ કરવાની કોશિશ કરી. We started becoming a trendsetter. And I think अगर तुम्हारे ट्रेंड सेटर बनવું હોય કોઈ પણ ફિલ્ડ અંદર, તો પછી then you have to basically go about 5 steps 6 steps ahead of others. આજે આપના સાથે ચેન્નાઈથી મુસ્તફાભાઈ મામુવાલા હાજર થયા છે. મુસ્તફાભાઈની ઘણી ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે, જે ચેલેન્જીસ મુસ્તફાભાઈએ ફેસ કર્યા અને એ ચેલેન્જીસથી પછી કેમ બહાર આવ્યા અને આજે કા પહોંચ્યા છે મુસ્તફાભાઈ. અને એ જે એની સ્ટોરી છે તેના અંદર ઘણા સગલા મુમીન વાસ્તે ઇન્સ્પિરેશન છે કે કેમ રિઝિલિયન્ટ રહેવું જોઈએ અને કેમ ખુદાના વલી પર યકીન રાખીને આપણે કામ કરીએ છીએ તો પછી ખુદા રસ્તો નિકાલી બી આપે છે. અને કેવી રીતે એક અનએક્સપેક્ટેડ જગા પર નીચ ક્રિએટ કરીને પછી બિઝનેસ ડેવલપ કરી શકાય છે. મુસ્તફાભાઈ, શુક્રન, થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. અને કેન યુ પ્લીઝ શુક્રિયા યોરસેલ્ફ ટુ ધી ઓડિયન્સ, તમારી બ્રીફલી જે થોડી સ્ટોરી કહો, પહેલા હમણાં અર્લી 2010s ના અંદર જે બી થયું ને પછી હમણાં હવે કા પહોંચ્યા છો. ફર્સ્ટ ઓફ ઓલ સગલાને સલામ અને શુક્રન કે ઓપોર્ચ્યુનિટી તમે મને આપી કે આઈ કેન શેર માય સ્ટોરી, બીકોઝ આ સ્ટોરીના અમુક એસ્પેક્ટ્સ એવા છે વિચ આઈ કેન ટોક અબાઉટ ઓન ધીસ પ્લેટફોર્મ. તો ટેકનિકલી બેકગ્રાઉન્ડ મારું કમ્પ્યુટર એન્જિનિયરિંગનું છે, બટ જે કહી દે કે આપણે એક યંગ એજમાં જનરલી વી ડોન્ટ નો વોટ ઇઝ આર કોલિંગ ઇન લાઈફ. સો એ કોલિંગ ઇન લાઈફ ફિગર આઉટ કરતા કરતા ઘણા લોકોને ઘણા વર્ષો નીકળી આવી. એન્ડ ટુ મી ઇટ ટુક મી અબાઉટ 2001 ના અંદર મેં મારી એજ્યુકેશન કમ્પ્લીટ કરી, મારી ડિગ્રી કમ્પ્લીટ કરી, અને 2010 આવતા આવતા આઈ રિયલાઇઝ that my calling in life was something else and not sitting in front of computer. તો એ જ લગભગ 2010 ના અંદર બોલિવૂડ ફિલ્મ આવેલી 3 Idiots કરીને, વિચ શોકેસ્ડ લદ્દાખ. ત્યારે એક શોક થયો કે યુ શુડ ગો ધેર એન્ડ સી ધીસ પ્લેસ. એક ટુરિસ્ટ તરીકે મેં ગયેલો છું આ બાજુ, અને સ્લોલી આઈ ફિગર્ડ આઉટ કે જે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી છે, if you're looking at the base of tourism industry, અને એ જ ટાઈમ પર લગભગ જે એ વખતની જે ગવર્મેન્ટ હતી, they were ઇન્ડિયા એઝ અ ટુરિઝમ ડેસ્ટિનેશન, અને એ લોકોનો એક લોગો હતો, એક સ્લોગન હતું કે અતિથિ દેવ ભવ, કે ગેસ્ટ ઇઝ ગોડ. આઈ મીન સંસ્કૃતમાં પણ એમ કેવું છે કે ગેસ્ટ ઇઝ ગોડ, અતિથિ દેવ ભવ. અને अपने तो जो कि अपने शरीयतના અંદર જ છે ને, આપણે વી ઓલવેઝ કીપ ટોકિંગ અબાઉટ કે ભાઈ મહેમાનની કરામત કરવું અને મહેમાનનું ઇકરામ કરવું ઇઝ અ પાર્ટ ઓફ અવર કલ્ચર. અને આઈ થિંક ઇન જનરલ ઇફ યુ ટોકિંગ અબાઉટ ઇન્ડિયા એઝ અ કન્ટ્રી, મહેમાન નવાઝી ઇઝ અ પાર્ટ ઓફ ધ ઇન્ડિયન કલ્ચર સિસ્ટમ itself. But when we are talking about tourism and travel as an industry, age and somewhere it has got lost because people started focusing only on the monetary benefits and the monetary aspect of it. And eventually શું થતું ગયું કે as you know the number of players started increasing, I think like any other industry or any other art form, કે હવે આપણે અગર if we are looking at art or if we are looking at theater, the quality of any art form has started diminishing over a period of time because લોકોનું commercial interest વધતું ગયું એના અંદર, અને the respect for that art or respect for the trade started reducing. Slowly શું થતું ગયું કે everybody was like, generally when you're talking about travel industry, and a travel industry what I saw was કે લોકો ખાલી એક જ વસ્તુ પર ફોકસ કરી રહ્યા હતા. I think it is like any other business કે ભાઈ वो मुझे इतने में दे रहा है, तुम मुझे कितने में दोगे. So we are talking about કે ભાઈ અગર મને આ જગા પર જવું છે, તમારી 4 nights 5 days ની આઇટનરી જે ઓલો મને આટલામાં આપી રહ્યો છે, ત્યાં હવે આપણે કરંટ ટાઈમ્સમાં વાત કરીએ, if you're talking about today, everybody is like આજે because of social media, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અને જે બધા પ્લેટફોર્મ્સ આપણે લઈએ, તો આજે શું થઈ ગયું છે કે એની ટોમ ડિક એન્ડ હેરી who doesn't know how to run a travel business has become a travel influencer. અને એ ઇન્ફ્લુએન્સર પર સે doesn't really understand the nuances of the business or the trade. અને આ બધામાં શું થઈ રહ્યું છે, લોકોને શું લાગે છે કે અગર કયા પણ લાઈનના અંદર કઈ પ્રોબ્લેમ આવું, તમે હમણાં ઓફ લેટ તો મેં આ જોયેલું છે કે
તમે જનરલી તમારા લાઈફના અંદર પેશન શું છે કે યા અગર અગર didn't have your job, what would you like to do? They will say કે yeah, I would like to travel. હવે you like to personally travel and you organizing travel for somebody else are two different things completely. Just because you love to travel, you cannot become a part of the travel industry or you cannot run a travel business. बट लोगों ने आज एक मिसकंसेप्शन શું થઈ ગયું છે કે હા ભાઈ કોઈ બી આઇટનરી બના કે દે सकता है, and that is what is happening. I was very particular about one यहाँ thing. કેમ પહોંચ્યા પછી? તો we started focusing on the quality of the content. કે ભાઈ તમારી જે ટ્રીપ છે, now when we started with Ladakh as one destination, અને alhamdulillah, today I've been known because of that destination, but we have grown from beyond Ladakh and we are catering to the complete Indian terrain. मतलब अगर इंडिया ना कोई पण destination છે, and especially our core domain remains the Himalayan region. કે Himalayan region કાશ્મીર થી શરૂ થઈને મેઘાલય સુધી જાય છે. That is our core domain. And what I started, I was based out of Chennai. And from 2010, I have been living for almost 5 months in a year in Ladakh. તો જે ટીમ સેટ કરી છે, જનરલી શું થાય છે, લોકો શું કરે છે કે ભાઈ કોઈના પાસેથી લઈને એક પેકેજ બનાવીને આપી કરું. એ લોકોને ક્વોલિટી કંટ્રોલ નથી હોતું. When you are talking about quality control, કે ભાઈ you should be able to control the flow of a particular tour at any moment, at any given point of time, in whatever direction you want. હવે એમાં એક વસ્તુ આપણે કહીએ કે આપના લોકોને જનરલી એક ઇશ્યુ હોય છે કે ભાઈ આપણે આ જગ્યા પર જઈ રહ્યા છે તો હલાલ વસ્તુ મળશે કે નહીં. I started ensuring that we can provide whatever is required to any specific company. अपने हलाल નું હોય છે એ જ પ્રમાણે અગર अपने जैन community ने, when I started seeing them, they were looking at they had certain specific dietary requirements. So just because I was stationed over there, we started making things which others couldn't do it. અને જે આજે ટ્રેન્ડ સેટર બની ગઈ છે, આજે ટ્રેન્ડ સેટર બની ગઈ છે. લાઈક a very simple example I will tell you કે જેની અમે ત્યારે if you're doing not the regular car based trips, but અગર તમે સાયકલિંગ કરાવો છો યા if you are going for trekking or if you are going for biking trails, તો એ વખતના अलग requirements હોય. So what I have come up with a concept and which till date nobody has looked into doing this, because it requires a lot of energy. Okay, we have a concept of a snacks pantry which is a mobile snacks pantry. तो हमें શું કરેલી છે કે when we are doing a group, when we are doing say a riding group or a cycling group or a trekking group, the support vehicle which is going along with the group is converted into a pantry. તો જેના અંદર ફરસાણ, બિસ્કિટ્સ, જ્યુसेस, वॉटर बॉटल्स. હવે जनरली થાય છે શું, બીજા લોકો શું કહે છે કે અગર आपको लेना हो तो रस्ते से आप खुद ले लेना. But a lot of people, and Ladakh is a very hostile region. When I started, it was very hostile. ત્યાં બધું ફોનના નેટવર્ક્સ નહોતા. તમારે હલાલ તો છોડો, જમન મળવાનું જ મુશ્કેલ હતી એ વખતે તો. So we started running this તાકે લોકોને રસ્તામાં કઈ પણ બાજુ અગર like see હવે ઘણી વખત શું થાય કે when you are in the mountains, there is a landslide which occurs, या a cloud burst which happens, અને તમે એક જ જગ્યાના ઉપર 4 કલાક 5 કલાક કે 6 કલાક કે ઘણી વખતે આખી રાત તમારે બિતાવવી પડે. અગર તમારા પાસે રાશન હોય તો you are at least taken care of. So we started carrying our own ration, we started carrying our own food stuff along with us કે ભાઈ રસ્તામાં કોઈ પણ ફસાય. And the idea behind this was to create an itinerary which is thoughtfully crafted. The whole everything that I do is basically very carefully thought after કે ભાઈ આ કરવું છે તો શું કામ કરવું છે. And I personally travel along with so it's like now 14 years, 14 વર્ષ થઈ ગયા મને. I have been traveling in the Himalayan region now along with people. So I come across certain things which are essential. હવે એમ નથી કે આ વસ્તુ બીજા કોઈને ખબર નથી. There comes the second part when I'm talking about Huzbur as a company, as a brand. We are being known today as somebody who figures out what's wrong and then we are willing to correct that. And I think this is with anybody in any service industry. ના કોઈ પણ હોય કે ભાઈ તમે કોઈ એક deficiency ને figure out કરો છો, then you should have the will and the courage to
rectify that and better your product. તો deficiency Otherwise, you in are your own just service going એ general એ overall એ જગા પર કે in મારી સર્વિસમાં. general, I would say in general. So let's say if I figure out that अगर હવે તમે તમારી કોઈ પણ કઈ પણ સર્વિસ ઇન્ડસ્ટ્રી રિલેટેડ હોય યા એનીબડી ઇઝ ધેર અગર તમે કોઈ એક પર્ટિક્યુલર પ્રોડક્ટના અંદર ડેફિશિયન્સી તમે દેખો છો કે ઓકે ધીસ કેન બી ઇમ્પ્રોવાઇઝડ ઓર નોટ ઇવન અ ડેફિશિયન્સી અગર વક્તની જરૂરત એમ છે કે વી નીડ ઇટ હવે like for instance અમે કીધું કે હવે now when we people through regions which are very remote, like for instance this is something very simple કે હવે there are places જ્યાં બાજુ networks જ નથી હોતા. We have figured out the direction of Qibla in those places with the help of army. તો માની લો કે એ જગા પર એ વખતે જઈને બપોરે નમાઝનો વખત છે. Your devices are not working. Okay, આજે જરા આવી ગયું છે કે આપણે ઇનફેક્ટ ITS ના એપના પર પણ GPS અગર ના હોય, I don't know ITS નો એપ અગર GPS વગર કામ કરી શકે છે કે નહીં, બટ પહેલા આ ફેસિલિટી આપણા પાસે સહુલિયત નહોતી. તો વી હેડ ફિગર્ડ આઉટ ધ ડિરેક્શન ઓફ ધ કિબલા તાકે કોઈને પણ અગર બપોરે જોર હશે કરવું હોય ને એ ટાઈમ પર તાસી ક્રોસ કરી તમારું નેટવર્ક નથી, we will know the direction in which the qibla is તાકે તમે તમારી બપોરની નમાઝ કરીને પછી તમે you continue ahead with the journey. So it's basically about figuring out what's not available or what's not possible and then making it possible. That has been because travel industry આટલી vast છે અને આટલું major competition છે that the only thing that we thrive upon, and if I'm looking back at our business, because we went through a major slump in 2016 and then again I had to bounce back. The only reason why we could come back up was because of our focus on quality. અને quality નો મતલબ એમ નહીં કે જે બીજા લોકો આપી દે એને મેં મેચ કરવાની કોશિશ કરી. We started becoming a trendsetter. And I think अगर तुम्हारे ट्रेंड सेटर बनવું હોય કોઈ પણ ફીલ્ડ અંદર તો પછી then you have to basically go about 5 steps 6 steps ahead of others. Okay, બીજા લોકો પછી then they try to copy. That is one thing that's a please powerful lesson I feel for all businesses, especially considering कि अपनी community भी अपने we are a primarily business community અને ઘણી જગા એમ બનતું હશે કે a lot of people are in the same industry and there is a trouble કે there is an issue કે मैं મારી product या service ને કેમ differentiate કરું from everybody else કે જે especially એક આખું hardware નું બજાર છે ને બધા જ same ચીજ વેચી રહ્યા છે. To find that niche and prove your service, જેમ તમે કીધું, where as you mentioned so many people are travel itinerary બનાવવા વાળા છે, but you took it that one step further, you found that issue, you solved the issue and you were able to carve out a niche for yourself, and I feel that's a very powerful lesson for any aspiring businessman. I would say કે બરાબર જ આપ કહ્યું છું, because આપની કમ્યુનિટીમાં જનરલી આપણે શું જોઈએ છે કે આપણે અગર હાર્ડવેરમાં પણ લઈએ તો इतने में दे रहा है, अच्छा તમે આટલામાં આપો છો ને તમારો એટલે 20% ડિસ્કાઉન્ટ આપે, મેં 25% ડિસ્કાઉન્ટ આપીશ. આપણે એમ કોશિશ નથી કરતા કે મેં થોડી સર્વિસને ઇમ્પ્રોવાઇઝ કરીને મેં મારી માર્જિનને બેટર કર્યું. આપનું એક જ એક જનરલી થિંકિંગ શું હોય છે કે ભાઈ ભાવ પારીને વેચવાનું તો જ આપણો ધંધો થશે. So the initial part of my journey also I was thinking on these lines કે ભાઈ ભાવ કમ વેચો તો આપણે ધંધો કેપ્ચર કરી શકીશું. બટ I think in general I think અગર આપણે એમ કહીએ છીએ કે we want to be a trend setter, I think the trend setter, and this I had learned something. I was studying about the Japanese way of doing businesses. અને જાપાનના અંદર જે સર્વિસ ઇન્ડસ્ટ્રી હોય છે they are focused on the quality કે they always look at setting up high standards. હવે અગર banking પણ તમે if you're looking at something like a banking system in Japan, the way they handle the query of a client, અગર એક walk in customer આવે છે બેંકના અંદર એને કેમ હેન્ડલ કરવાનું, એ બધાનું જે પ્રોટોકોલ હોય છે it is way different from the Indian standards જે આપણે European standards પણ કહીએ છીએ, because they are very much focused on customers happiness. So I think કહે છે કે બે હાથી તાલી વાગે છે. The thing is કે अपने in general we have to become quality conscious.
because अगर मैं quality conscious नहीं तो then I am not going to buy something which is sold with an intention of utmost high standards of quality in mind. हम्म I always tell people, and in fact, when when we have people who would like to travel with us, I always tell them this before we begin with them on giving them an itinerary. Please change your metric of measurement from money to happiness, because only when you change the metric of measurement from money to happiness will हम्म you find the real value of things. And I have always believed this कि price of anything is the amount of life we exchange for it. जब कहीं एक वस्तु नाडर अपनी कटली अपनी जान नाखी रिया जे, हम्म that determines the real value of the real price of that particular product. अगर તમે passionately કઈ વસ્તુ build કરવાને નાખી રહ્યા છો તમારી જાન અને મહેનત તો બધા જ નાખે છે પણ તમે તમારા જાનથી એને કે કરો છો, you thoughtfully craft something, हम्म automatically it takes time, but people over a period of time realize કે ના. અને આ કરમ અને એહસાન જે મૌલાનું અને I would say કે today we could achieve one thing wherein people say કે ભાઈ અગર લદ્દાખ જાને કા હૈ તો ઉઝબુર કે સાથ જાને, કે અગર લદ્દાખ જવું છે તો હુઝબુરના સાથમાં જ જવાનું, નહીં તો નહીં જવાનું. हम्म But this has taken a lot of time to achieve. It's not overnight we could do this. हम्म Almost a decade and a half it has taken for us to come to this position wherein we have created a quality standard and we are known for that quality standard. એટલે હવે અગર અમે ચાહીને પણ કે સબ સ્ટાન્ડર્ડ કરવા જઈએ તો people do not allow us to do. So I think that is what has been uh, we are being known as કે નહીં, if you are going with them, and coming from South India, see, if South Indians na under generally, if they are sending their daughters or they're sending their women, they are very, very conscious. When we had started, South Indian communities na under generally એમ હોય છે કે North India ના અંદર છોકરીઓને જવાનું safe નથી. So we created that trust in them. If they are sending their daughters with us, with Huzbur, they're absolutely safe. And today we have achieved that trust from the locals in South India, let it be Tamil Nadu, Karnataka, Kerala. So they know one thing for sure, कि अगर हुजबुરના સાથમાં જઈ રહ્યું છે કોઈ, so we don't have to worry about the safety aspect, because જે પણ ટીમ છે આજે લદ્દાખ થઈ ગયું કે કાશ્મીર થઈ ગયું કે હિમાચલ થઈ ગયું કે દિલ્હી થઈ ગયું, see Delhi has always been renowned for not so good thing in terms of women's safety. I have created a team over there કે આજે લોકો બેખૌફ, in fact અગર we have single women traveling with us, અગર એ લોકો પણ આવી રહ્યા છે, ladies એકલા આવી રહ્યા છે without their husbands or without their parents, they do not have to worry about their safety. They know by default that safety is taken care of when they are traveling with us. These are certain things which I believe કે અગર આપણે બાર રેસ કરવાની કોશિશ કરીએ છે તો we have to raise the bar in these aspects. અને એ જે તમે વાત કરી કે જે ઇશ્યુઝ તમે વાત કરી કે ઇશ્યુઝ ને ઢૂંઢવાના, લાઈક વોટ આર ધ મેઇન પેન પોઈન્ટ્સ ધેટ યોર કસ્ટમર્સ આર ફેસિંગ. હમણાં જે આ બે ચીજ તમે વાત કરી, આઈ ફીલ ધોઝ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેન પોઈન્ટ્સ, કે ભૂખ લાગે છે અને સેફટીનો ફિકર છે, એન્ડ બોથ યુ મેનેજ ટુ એડ્રેસ. Yes. અને એના અલાવા બીજા there are a lot of small things. હવે અગર આપણે community specific देखिए તો હવે જેમ આપણે કીધું આપણે ભૂખ લાગે છે પણ એ ભૂખ લાગે છે તો પછી એના અંદર ને હવે ઇન્ડિયા being a very sensitive country, આપણે અગર મુસ્લિમ પોપ્યુલેશન જોઈએ તો એ લોકોને હલાલ is something that they look out for. અગર આપણે જૈન કમ્યુનિટીને હેન્ડલ કરી રહ્યા છે then they're looking at કે ભાઈ એ લોકોને કંઈ પણ જે જમીનમાંથી ઉગે છે, અને ખાસ કરીને અગર ચાતુર્માસ કે શ્રાવણનો ટાઈમ હોય તો પછી એ લોકોને they have certain dietary requirements to ensure their food experience is nice and without jeopardizing their religious sentiments. If we could ensure a very nice dining experience for them, that was a challenge which we overcame. હવે આપના I mean એક ઘણું સિમ્પલ એક્ઝામ્પલ લોકોમાં આવતા હતા તો
સવારે નાસ્તાના અંદર ઘણી વખતે એક સડન સરપ્રાઈઝ બમ્પ કરીએ એ લોકો પર અને દે વિલ બી ટેકન અવે કે લદ્દાખ જેવા એક રિમોટ રીજન આપણે જે ગુસ્તાઓ કે કલીઓ કહીએ છીએ આપણે જનરલી કલીઓ કહીએ જે આપણે ચિકનનો કે ગોશનો આપણે જે બનાવી દે સવારે નાસ્તામાં લઈએ છીએ તો આઈ વુડ કેરી દેટ અલોંગ વિથ મી ઇનિશિયલી ઓવર ધેર અને કોઈ દિવસ સવારે નાસ્તાના અંદર એકદમ ઠંડક હોય તો એ કલીઓને ભુરજી ને અંડા ને બધું બનાવીએ તો પીપલ વેર ટેકન બેક કે ભાઈ અનએક્સપેક્ટેડ ઇન અ પ્લેસ વેર ટિપિકલ તમે સવારના પૂરે કલીઓ ખવડાવો ગુસ્તાઓ ખવડાવો ટુડે ઇટ હેઝ સો હેપન દેટ નાઉ પીપલ કમ આસ્કિંગ કે ભાઈ આવીશું તો ગુસ્સા બધું સો આઈ વુડ સે કે એવી રીતે કોઈ unexpected to where people would think least about this could be possible over there to ensure that no, I think what is about creating a niche કે લોકો least સોચે નહીં અને the other side of this is that as a consumer or as somebody who is using that service or a product I think આપણે પણ એમ important છે કે we become quality conscious because if you do not support somebody who is willing to sell quality to you they will be looking at getting back to what everybody else is selling अगर ये लोग ने mainstream see if you do not want businesses to go into the mainstream of just cutting cost and selling then we have to genuinely support people who are willing to give you quality and it should be quality at a price wherein it is justified I don't say કે you pay an exorbitant price for the quality but તમારી જે quality મળી રહી છે અને એ જે price તમે pay કરી રહ્યા છો justified છે તો તમે એને support કરો it could be I'm not just talking about travel industry it could be anything અગર there is આજકાલ આપના મોમિનીના અંદર ઘણા બધા લોકો હવે સ્ટાર્ટઅપ્સ કરી રહ્યા છે lot of people are looking at shifting from hardware into different fields અને I believe કે એ થવું જ જોઈએ થોડું diversification અગર એ diversification થાય છે અને as a business owner you are very focused towards કે નહીં I am not going to go with the flow and I'm going to ensure that we stick to our principles I think that is where આપનું પણ જે મોલા ફરમાવે છે નિધિ કે honesty in business and it's about being truthful to your trade it's very important અને એને સામને વાળો એનું કદર કરે રિસ્પેક્ટ કરે તો it is a two way thing કે તમે અગર સપોર્ટ કરો છો તો these kind of businesses will start flourishing them and it will automatically give a boost to people કે ભાઈ okay if this guy could set up such a standard let me set a higher standard તો ઓલું ટ્રેન્ડ આખી ઉલટી થઈ જશે કે rather than cutting price and selling people will look at setting up higher standards of quality in whatever profession they are આ મારું belief છે કે this is how we look at any business or anything wherein the trend is based on setting up higher standards of quality ક્વોલિટી આફ્ટર ઓલ ધેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કેમ કે છેલ્લે લઈ જાય ઘરે ને કેટલું એ જે તમે હેપીનેસની મેં જે તમે વાત કરી છો ક્વોલિટી ઇઝ ટાઈડ ઇન ટુ હેપીનેસ આઈ ફીલ કે જેટલી હાયર ક્વોલિટી હશે એટલું પોટેન્શિયલ હેપીનેસ એનાથી ડિરાઈવ કરી શકાય છે I always believe in this કે people don't care how much you know when they know how much you care તમે કેટલું ધ્યાન રાખવું તમે કેટલું કોઈનું ધ્યાન રાખવું ઇઝ ઇમ્પોર્ટન્ટ પીપલ તમારી ડિગ્રી શું છે તમારું ટેકનિકલ ક્વોલિફિકેશન શું છે કોઈને કંઈ પડી નથી બટ તમે એક બિઝનેસ પ્રોવાઈડર છો તો તમે તમારા બિઝનેસના અંદર હાઉ મચ કેર યુ ટુક ઓફ સમબડી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ I believe કે ensuring care thing that we અગર હાર્ડવેરની પણ દુકાન છે કસ્ટમર વોકિંગ કરીને આવી રહ્યો છે the language that you use with and the way after sales you handle with them મને ઘણા ઇશ્યુઝ ફેસ થતા સ્ટાર્ટિંગ અંદર when I'm talking 2010 11 ઘણા લોકો તો યા સુધી પૂછે કે ભાઈ લદ્દાખ જાય કે लिए પાસપોર્ટ चाहिए क्या એટલે લોકોને એ વખત એમ જ હતું કે લદ્દાખ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ધ કન્ટ્રી ઇટસેલ્ફ પછી because of an high altitude region એ વખત કે ભાઈ altitude related problems થઈ શકે today if we are talking about because of the આજે ઇન્સ્ટાગ્રામ નું ને સોશિયલ મીડિયાનું જે ઓલું તૂફાન આવેલું છે એ ભાઈ હર કોઈ એક ઇન્ફ્લુએન્સર બનવું છે હર કોઈને એક વિડીયો નાખવો છે બીકોઝ એ લોકોને યુટ્યુબ થી ઇન્કમ જોવે so people put misinformation on social media platforms which we have to sit and then clarify so today when we're talking about when today any business I think most of the people who are in any trade
who are genuinely involved in the business without having an online presence, they face these issues કે ભાઈ YouTube पे तो ये दिखा रहे हैं, Instagram पे ये दिखा रहे हैं, तो મોટા ભાગનો ટાઈમ તો એ લોકોના જે મિસકન્સેપ્શન્સ જે ફોર્મ થયા છે because of Instagram and YouTube એ ક્લિયર કરવામાં જ ચાલા જાય છે. So yeah, I think challenges keep changing, but then one thing, you are very focused ke bhai, no, come what may, I'm not going to change my metrics of quality. I think nothing else, because then automatically over a period of time एक identity create किया है तुम्हारी. Once that identity is created, then I believe the business gets into an auto mode. પછી કોવિડમાં તમે મેન્શન કર્યું કે જે થોડો સ્લમ્પ, યા તો કોવિડ કે 2016 આઈ થિંક યુ મેન્શન કે જે થોડું સ્લમ્પ આવ્યું, તો હાઉ ડિડ યુ ટુ ગેટ આઉટ ઓફ ધેટ? Okay, that's a very interesting part of the story. 2016 under I became a little aggressive, by 2010 when I started, and by 2014 I became a little aggressive when થોડું ઓલું ફોકસ પણ હટી ગયેલું કે ફોકસ, એઝ આઈ ટોલ્ડ યુ, સી એ ફોકસને રાખવું કે ક્વોલિટી કોન્શિયસ રહેવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. દેન આઈ સ્ટાર્ટેડ વેન્ચરિંગ ઇનટુ ટેરિટરીઝ વિચ આર ટોટલી અનનોન, કન્ટ્રીઝ વિચ આર ટોટલી અનનોન ટુ મી, અને એના કારણસર આઈ ઇન્કર્ડ અ લોસ, અને એ લોસના કારણ લોકોના પૈસા જે મારા પાસે જે લાગેલા હતા, that went down the drain. It was a huge amount, અને for a short period of time મને I had to do a job for a very short period. But જ્યારે 2016 નું જ્યારે એ થયું, તો that was a very big learning curve for me. અને આજે મેં તમારે જે પણ જે કહી રહ્યો છું, it was basically from the learning that I have gone through during the slump period. We lost money. People, the channel partners, and they owed us money, which we owed to people from whom I had taken. પણ હવે ઇવેન્ચ્યુઅલી થયું શું કે લોકોને તો એમ છે કે ભાઈ અમે મુસ્તફાભાઈને આપેલા. It was a very traumatic period, unfortunately, for me, for my family, for all of us. વખત એવો આવેલો કે for a short while કે નેક્સ્ટ મીલ, નેક્સ્ટ જમન કેવી રીતે આવશે ઘરના અંદર એ ખબર. એન્ડ ઇટ ઇઝ આ એક બોલિવૂડની સ્ટોરી નથી, આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ ડ્રામેટાઇઝ ઇટ ટુ મચ, બટ આ હકીકત છે કે વી રિયલી ડિડન્ટ નો કે ભાઈ શું થશે, હાઉ વિલ વી ટેક કેર ઓફ અર બેસિક નેસેસિટીઝ લાઈક ફૂડ એન્ડ કિડ્સ એજ્યુકેશન. એ વખતમાં આઈ વુડ લાઈક ટુ શેર ધીસ ઓન ધીસ પ્લેટફોર્મ કે ઘરમાં જનરલી આદત કે નજરનું કામ કંઈ પણ થાય તો આપણે બધાની આદત હોય છે. વી ઓલ્સો યુઝ ટુ કે નજરનું કામ મૂકી લઈએ. તો મેં એ એક ધીસ ઇઝ સમથિંગ વિચ આઈ વુડ લાઈક ટુ સે, ધ પાવર ઓફ ઇન્ટેન્શન વિચ આઈ લર્ન. કે એક નિયત કરેલી આ વખતે કે ભાઈ મારા માથાના ઉપર દેન મને નથી રાખવું. આઈ વોન્ટ ટુ ક્લિયર ઓફ માય ડેટ, નો મેટર વોટ others owe me. I want to clear off what I owe others. અને એ નિયત કરીને નાસુનું કામના અંદર દિવસના ખાલી ₹1 या ₹2 નાખી શકતા હતા. We kept doing that on a daily basis. મૌલાની દુઆસી, I mean, it's a fact કે કેમ રસ્તો ખુલ્લો, કેમ જરિયા ખુલતા ગયા. We started repaying back our debts in amounts as amount of નાના નાના ટુકડામાં ખાલી દિવસના ₹500 આપી શકે, યા મહિનાના ₹1000, ₹2000. The actual amount was pretty huge. પણ એક નિયત કરેલી હતી કે જે દેન છે એને અદા કરી લેવું છે. And this was my belief કે because અને જે કમ્યુનિટીના બહારના લોકો હતા, they also look up to us. એ લોકોનો ભરોસો આપના પર મૌલાના હિસાબ से હતો કે ભાઈ નહીં, ये दाऊदी बोरा है, इनके पास से पैसे कहीं पे भी नहीं जाए. તો એટલે ખાલી ઓલી એમ કહે કે મારી ઇન્ડિવિજ્યુઅલ ક્રેડિબિલિટી વોઝ નોટ એટ સ્ટેક, ધેર વોઝ સમથિંગ મચ મોર લાર્જર વિચ વોઝ એટ સ્ટેક. એક નિયત કઈ ખબર નહોતી એ વખતે કે લિટરલી વી ડિડન્ટ નો. એટલે મેં અને મારી વાઈફ અમે બેઠી રાતના પર તો ખબર જ નહીં કે ભાઈ શું થશે ને કાશી રસ્તો ખુલશે. બટ એક જ એક હતું કે દરરોજના ₹1 ₹2 નજરનું કામમાં નાખીએ. આઈ સ્ટાર્ટેડ વર્કિંગ વિથ અ ફ્રેન્ડ, એના સાથમાં એના ઓફિસમાંથી બેઠીને આઈ જોબ કરવા લાગો. મેં ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીના અંદર જ હતું. અને પછી થોડો વખત થયો અલ્હમ્દુલિલ્લાહ, બીકોઝ એક ક્લિયર ઇન્ટેન્શન હતું મારું કે આઈ વોન્ટ ટુ ગેટ બેક. અને અગેન ધીસ વોઝ સમથિંગ જે મને
મળું કે અગર આપણે બિઝનેસમાં કઈ પ્રોબ્લેમ આવે છે, ઇફ યુ આઈડેન્ટિફાઈ યોર મિસ્ટેક્સ and restart again, there is no harm in it. ઘણા લોકો ઘણી વખતે પ્રોબ્લેમ્સ they look at getting into another business, but I realize કે અગર તમે તમારી મિસ્ટેક્સ ને એકદમ સચ્ચા દિલથી આઈડેન્ટિફાઈ કરી લેજો અને યુ ડિસાઇડ કે મને એ મિસ્ટેક્સ નથી કરવી પાછી, તો આઈ થિંક there is nothing wrong in it. I started working and then in a short while, I got back on my feet and we started the business once again. અને એક મારી સિસ્ટમ અમે ઘરમાં ક્રિએટ કરી, મેં મારી વાઈફે, કે ભાઈ આપણો ઘરનો જે ખર્ચો છે મહિનાનો, એના અલાવા જેટલા પણ એક્સેસમાં ઇન્કમ જે આપણી આવે છે, વી વિલ સ્ટાર્ટ રીપેઇંગ ધીસ ટુ ધ પીપલ હુ જેના પર કર્જ હતું, જેના પૈસા બાકી હતા, એ અમે રીપે કરવા લાગ્યા. અને એ શરૂઆતમાં ખાલી મહિનાના 500 1000 રૂપિયા 2000 રૂપિયા થતા. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇટ સ્ટાર્ટેડ ગ્રોઈંગ ઇન લીપ્સ એન્ડ બાઉન્ડ્સ. અને આઈ થિંક અલહમદુલિલ્લાહ એ ખુદાનું કરમ અને એહસાન કે એ રોજીના અંદર બરકત એટલે આઈ ફીલ થતી ગઈ કે એક નિયત સાફ હતી કે ભાઈ આ દેન અદા થઈ જાય, કે મારું દેન મારા બચ્ચાઓ સુધી ના જાય. અને બીજું એમ હતું કે વોટ વી કુડ સી વોઝ ઓનલી વન સ્ટેપ ઓર નોટ ઇવન વન સ્ટેપ, બટ એ રસ્તો ખુલતો ગયો ટુ ધીસ ફેક્ટ કે 2020 આવું ને વી વર જસ્ટ રિકવરિંગ, બાઉન્સિંગ બેક, અને પાછું કોવિડ આવી ગયું. કોવિડના 2 વર્ષ લગભગ was again a very difficult, I mean, okay, કોવિડનો પીરિયડ was not just difficult for us, it was difficult for everybody, but મારા વાસ્તે એટલે વધારે ચેલેન્જિંગ હતું કે I had just bounced back. અને આના વાસ્તે કોવિડના હિસાબે પાછી બ્રેક લાગી. અલહમદુલિલ્લાહ આફ્ટર કોવિડ things started improving અને we started repaying back people in whatever way we can. અને આજે અલહમદુલિલ્લાહ એક એવી પોઝિશનમાં છે કે we have cleared 60% of our debts. A lot of learning I have learned, which I feel if somebody business ના અંદર slump થવું, downfall આવવું ઓકે છે, બટ અગર નિયત સાફ હોય ને, I think પછી ઉપરવાળો રાસ્તો બતાવે છે. The point is કે are you absolutely clear about your intentions? That's very important. આ મારું બિલીફ છે કે આપની નિયત સાફ હોય કે ભાઈ મને I am clear અને I want to, અને I felt this which I told you before also કે આપણે એમ સોચીએ છીએ કે ખાલી મારી ક્રેડિબિલિટી ઇઝ એટ સ્ટેક, બટ આપણે જરા લાર્જર પિક્ચર સોચીએ તો કે ઓલિયા ખીરામ અને ઘણા બધા લોકોની આપણે જ્યારે આપણી કમ્યુનિટીને ઓળખાય છે આપણા દુઆતોના કારણે, અને એ લોકોની ક્રેડિબિલિટી ઇઝ એટ સ્ટેક, when we put that picture into our mind, automatically I think આપણા intentions પછી રાઈટ થઈ જાય છે. This is my belief basically.